હવે એક આ લ્યુકોડર્માનો પેશન્ટ છે, એ લ્યુકોડર્માનું પેશન્ટ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ તમે સાચવી શકો પેશન્ટને? હું એમ નથી કહેતો કે ન સાચવી શકો, પણ 10 વર્ષ જે સાચવું ને એ બહુ તકલીફવાળી વાત છે. અને ભગવાનની કૃપા હોય ને તો જ હચવાય. આખા શરીરમાં એને લ્યુકોડર્મા હતું અને 10 વર્ષથી તકલીફ હતી, એ લ્યુકોડર્મા સારું થઈ ગયું. તો કહેવાનું શું છે કે તમારે જ્યારે તમારી અંદર જ્યારે ગટ્સ આવશે ને, આવા મેં 500 પેશન્ટ સારા કર્યા લ્યુકોડર્માના. આપણે શું સાહેબ ટિપ્સ? હવે આ પેશન્ટ છે, તમે જુઓ, લોંગ છે, ટોલ છે, લાંબો છે, બરાબર? એનું કોન્સ્ટિટ્યુશન જુઓ તમે. લોંગ ટોલ છે તો કયું આવશે આપણે પહેલાં વિચારવાનું? કેલ્કેરિયા ફોસ આવે, બરાબર? સિલિસિયા આવે, બરાબર? કાર્બન ગ્રુપની બી આવી શકે. તો એને કેલ્કેરિયા ફોસ છે, એ કેલ્કેરિયા ફોસ આપેલી છે. દર મહિનાની અંદર પહેલાં રિપીટ કરતો, હવે જ્યારે જરૂર પડે ત્યારે રિપીટ કરું છું. એમ લાગે કે રિપીટ કરવાની જરૂર છે. હવે એક પેશન્ટ આવું જ સેમ જ આવ્યું હતું નક્ષ વોમિકાનું, અને અહીંયા નિપલની અંદર નક્ષ વોમિકાની અંદર એક જ મેડિસિન છે કે નક્ષ વોમિકામાં નિપલની અંદર લ્યુકોડર્મા થાય. એ પેશન્ટ છે, એક અમારા સત્સંગી છે, એમના છોકરાને થયું હતું અને નક્ષ વોમિકાથી સારું થઈ ગયું. નક્ષ વોમિકા અઠવાડિયે 1 ડોઝ આપતો એને અને સારું થઈ ગયું છે. જો તમે આ લીજન જુઓ, એબવ ડાઉનવર્ડ થવા માંડ્યું. પહેલાં કપાળમાં લીજન હતું, પછી ત્યાં થઈ ગયું. જુઓ તમે, આ બધું આખા શરીરે હતું. ઓઠ ઉપર ને કપાળમાં જતું રહ્યું, આંખ ઉપર બી સારું થવા માંડ્યું. એનો પ્રોબ્લેમ ક્યાં હતો? તો કે નીચું આવી ગઈ. મારા પપ્પાને બધા સુખી હતા ને હું નીચે આવી ગઈ. ડેલ્યુઝન પુઅર. અને એને ઇગ્નેશિયા આપી હતી. ઇગ્નેશિયા રિપીટેડલી એટલે કે મહિનાની અંદર 4 વખત આપતો, અને હાયર પોટેન્સીમાં. અને એએસએફ આર્સેનિક સલ્ફ્લેવમમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે, કે જે 10mમાં મંથલી રિપીટ કરવાની હોય છે. અને જોડે જરૂર પડે તો થાઇરોઇડિનમનો 1 ડોઝ, એન્ટિરિયર પિટ્યુટરી જે છે, પિટ્યુટરી નામની મેડિસિન છે, એ 200નો 1 ડોઝ મહિને આપવો પડે. કારણ કે જે આપણે જ્યાં સુધી જે બ્લોકેજ હોય, આપણા સિસ્ટમની અંદર બ્લોકેજ હોય, બ્લોકેજ એટલે માયાઝમેટિક બ્લોકેજ. રામાણીભાઈ આવ્યા છે? સુરેશભાઈ નથી ને? સુરેશભાઈ ખાસ જે નોસોડ ને સારકોડ ને એ બધું બહુ બધા આપે. તો જ્યારે બી બ્લોકેજ આવે તો બ્લોકેજ એમ નામ કંઈ પહેલાં થાય નહીં. તો એન્ટિરિયર પિટ્યુટરી, જ્યારે બી સ્કિન કમ્પ્લેન, આવા જે મેલેનોસાઇટના પ્રોબ્લેમ હોય, એ લોકોને પિટ્યુટરીનો 1 ડોઝ આપવો પડે. હવે જ્યારે કોઈ તમારી પાસે ઇન્જેક્શન એબ્સેસ લઈને આવે કે ભાઈ ફર્સ્ટ ફોર્મેશન નથી થયું, અહીંયા ઢોકળું થઈ ગયું છે અંદર અને એ થયું છે તકલીફ, તો પછી લેડમપાલનો 1 ડોઝ, હાઇપેરિકમના 10mના 1 ડોઝ અને સિમ્ફાઇટેમનો 1 ડોઝ 10mનો, અને હેપારસલ્ફ છે 500 mlમાં રિપીટેડલી આપવાની. એટલે શું થશે? તમારું જે ઇન્જેક્શન છે એ પેલું ગાંઠ છે એ ડિઝોલ્વ થઈ જશે. આ મારા મિસિસને થઈ ગયેલું. આ પોતાનો ખુદનો અનુભવ છે. આ એમનામ કોઈ પેશન્ટ ઉપર કરેલો અનુભવ નથી. જો એમાં રેડનેસ કે પેલું હોય તો બેલાડોનાથી બેસ્ટ રિઝલ્ટ મળે. રિપીટેડલી આંખ વીંચીને આપવાની, પાણી નાખીને, એમનામ નહીં આપવાની. ડાયલ્યુટ કરીને જેટલી આપશો ને એટલું તમારું કામ ઝડપથી થાય. હેપારસલ્ફ 500 mlમાં 5 મિનિટે બી આપો, 10 મિનિટે બી આપો, કલાકે બી આપો, એની કોઈ બેડ ઇફેક્ટ નહીં થાય. પણ જો ડાયરેક્ટ તમે એમનામ આપશો ને તો બેડ ઇફેક્ટ થવાના ચાન્સ વધશે. જો આમાં કઈ આપી છે? ક્રોટસ હોરિડસ, હેપારસલ્ફ, હાઇપેરિકમ છે ને, પંક્ચર વુન્ડ ઇન્જેક્શન છે, હાઇપેરિકમ, સપુરેશન, હેપારસલ્ફ, સેન્સિટિવ,
અરે યાર આમ સેજ બી પેલું કરે ને, હેપાર્સલ પેશન્ટ છે ને બહુ સેન્સિટિવ હોય, ઓવર સેન્સિટિવ હોય મેન્ટલી અને ફિઝિકલી. આપણે ખાલી મેન્ટલ જ જોઈએ છે, ફિઝિકલી જોતા જ નથી કે સારું આમ ટચ કરીએ તો બી એને એમ થાય કે સારું હટતો નહીં હો ભાઈ, મને અડીશ નહીં. હાઇપર સેન્સિટિવ હેપાર્સલ, એટલે એ મગજમાં તમારે બેસી જવું જોઈએ. હું સેમિનારમાં જતો ને અને સભામાં જાઉં ને, ભગવાનની સભા હોય તો બાજુમાં શું કરે ને મને ખબર ન હોય. હું ચંદ્રેશભાઈને ખબર છે, એક સેમિનાર છોડ્યો ચંદ્રેશભાઈ, સેમિનાર છોડવાનો જ નહીં, કારણ કે આજે નોલેજ આપે છે ને આ લોકો બધાના પોતાના વર્ષોના અનુભવથી આપે છે. અમારા શ્રીજી મહારાજે કીધું કે તમે જે શીખ્યા હોય ને એ બીજાને શીખડાવવું. અત્યાર સુધી મને એ ખબર નથી પડતી, હું તો ખીચામાં જ રાખતો આમ. મારો દીકરો મારી આગળ ન જાવ તો એને શું કહેવાય? જેલસી. હા જો એક જેલસીનું પેશન્ટ છે કે કેવી જેલસી હોય. આ છેલ્લું પછી એ કરી હાલો ને. હવે આ બેબીને ફીવર આવે 1.5 and 1 monthથી, કેકેક્સિયા, ઇમેશિએશન અને લોંગ લાસ્ટિંગ ફીવર, લોંગ પીરિયડ. પોતાની હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિટી, લો ગ્રેડ ફીવર. એનવી આપીને એનવીનો એક જ ડોઝ આપ્યો. શું કામ આપ્યો? કે એને બેડ ઇફેક્ટ થઈ હતી. બેડ ઇફેક્ટમાં શું થયું હતું કે બહુ બધી દવાઓ, ઘરની હોસ્પિટલ હોય એટલે બધા અખતરા ચાલુ હોય, ટાઇફોઇડ થઈ ગયો હતો, વારંવાર તાવ આવતો હતો, શરદી ખાંસી થઈ ગઈ હતી. પછી એક જ ડોઝ એનવીનો આપ્યો અને 10 mમાં એ પેલો કેમ સાપ ઊભો થઈને પેલું કરે એવી રીતે ઊભી થઈ ગ્લાસમાં ટીપું, એક જ પિલ્સ નાખી અને આપી. પછી એના બેડ ઇફેક્ટ દૂર કરવા માટે મેં પાયરોજીનિમનો એક ડોઝ આપ્યો અને તાવ જે છે એ બધું સબસાઇડ થઈ ગયું. સેકન્ડ પાછો એને કફ ને એ થઈ ગયું. ના મારે કાંઈ, હું કોઈને કહેતો નથી પાન માવો ખાવાનું, ખાધા પહેલા પછી કાંઈ નહીં. આપણે કાઠિયાવાડીમાં કે ને, આપણા કાઠિયાવાડીમાં કે છે ઠો, ખબર છે? કમ ઠો. ના કાંઈ એનો કોઈ રોલ જ નથી. એ જો અત્યારે સાહેબ કેવું છે, આ મોબાઈલના કિરણો કેવા છે, મોબાઈલના કિરણો આવે છે કે નહીં? ઓલા ભાઈ સૌજીભાઈ કહે છે ખબર, ધોળકિયાના એક લેક્ચરમાં એ કે 10 વર્ષ પછી ગાંડા રોડે રખડશે, ગાંડા. એટલે રેડિયેશનની, બેડ ઇફેક્ટની બી દવા આવે છે. એવી બધી આ પ્રોસેસ હોય છે. કોઈને સમજ નથી કે જ્યારે હનીમન સાહેબ હતા એ જમાનામાં 250 વર્ષ પહેલાં વાતાવરણ એવું હતું, એ પ્રકારના ખોરાક હતા. તો અત્યારે એ પ્રકારની સિસ્ટમ તમારા અનુભવ પ્રમાણે કરો ને. એને એફોરિઝમ આપણે પેલા શું કહેવાય એને, એડિશન બહાર પાડવાની શું જરૂર પડી ભાઈ? હે, થોડોક મગજ હાંકવું પડે ને આપણે કે ભાઈ એક એડિશનમાં ન ચાલે. અરે એક્સપિરિયન્સ, તમારો પોતાનો એક્સપિરિયન્સ શું કે એ જોવાનું, બીજાનું નહીં જોવાનું. પોતાના ઓલે દીવો બાળવાનો, સમજાણું? કાઠિયાવાડીમાં આપણે બીજાના ઓલે દીવો બાળીએ છીએ એટલે તકલીફ થાય છે. એણે શું કર્યું ને એ નહીં જોવાનું, તમને શું અનુભવ થયો ને એ જોવાનું. એટલે હું કોઈને કહું નહીં કે ભાઈ અડધો કલાક પહેલાં પછી તરત લેવા જ મળો તમે, નો પ્રોબ્લેમ. પછી એનું કોન્સ્ટિટ્યુશન હતું ને એસિડ ફોર્સનું હતું, એને બધું બહુ બધું આમ જાતનું ભાવે. આમ પ્લેટિનામાં બધાને ખબર છે હોટીનેસ, અને એને ઓલું કહેવાય ને એટેન્શન ડિઝાયર, એને બધા ધ્યાન આપે, એના પ્રત્યે ધ્યાન આપે એવું એનું. હવે આટલું એવું ભૂલકું જુઓ તમે. પછી 3rd એપિસોડ આવ્યો, ફીવર, ડાયરિયા, ફાઉલ સ્મેલ, ફ્રૂટ અને સંતરા ખાધેલા. એમાં મેં એને સવાલ પૂછ્યો, ગામડે હતા આ લોકો, મેં સવાલ પૂછ્યો, મેં કીધું શું ખાધું તું? એ કંઈ નહોતું ખાધું, તડકામ ગયા હતા. પાછું પૂછ્યું, શું ખાધું તું? કંઈ નહોતું ખાધું, તડકામ ગયા હતા. એન્ટીમ્ક્રૂડ આપી, એન્ટીમ્ક્રૂડ સારું નહોતું. પાછો સવાલ કર્યો, મેં કીધું શું ખાધું તું તમે? એને શું ખવડાવ્યું તું બેબીને? તો કે હા યાર ઓલું ટેટી ને તરબૂચ ને ફ્રૂટ ડીશ ને એ બધું ખાધું તું. આર્સેનિક હાલ આપી દો, સારું થઈ જશે. આર્સેનિક 10 ml 500 mlમાં કલાકે 5 મિનિટે 10 મિનિટે. કારણ કે ઓલા જે ડાયરિયા હતા ને, ફાઉલ સ્મેલ ને એકદમ
ગનશૂટ આપણે કહે ને, એલોસમાં થાય, પોડોમાં થાય, ગનશૂટ ડાયરિયા હતા. 4th એપિસોડ, પાછો તાવ આવ્યો. મેં કીધું દવા પૂરી કરી હતી? તો કે ના, પૂરી નથી કરી. પાછી આપો આર્સેનિક આલ્બ. પાછી આર્સેનિક આલ્બ આપી, પાછું સારું થઈ ગયું. એટલે ઘણી વખત શું છે, આપણને બી પેશન્ટ કન્ફ્યુઝનમાં મૂકી દે ને આપણે દવા ચેન્જ કર્યા કરીએ. જો એનું પેલું જુઓ, જેસ્ચર જુઓ, એકદમ જુઓ છે, કોટેડ ટંગ હતી એની. એને આ બહારગામ બરોડા રહે છે એટલે ફોટા મંગાવવાના હતા. એની હોસ્પિટલ છે પોતાની, એટલે એ ફોટામાં બરાબર એ ન કરે. એના ઇન્ટરવ્યૂ બી છે, પણ આપણું આ થોડુંક એ નથી એટલે તકલીફ છે. આ રૂબ્રિક લીધા હતા, ફીવર ઇન્ટરમિટન્ટ, ડાયરિયા ફીવર છે, પાયરો. એટલે પાયરો છે ને એ માસ્ટર કી છે ફીવરની, પણ કેમાં આપવાની આપણે? પહેલામાં ડાયલ્યુટ ડોઝમાં ને 1 પિલ્સમાં જ આપવાની. 5 મિનિટે બી આપો ને તમે પાયરો. હમણાં એક પેશન્ટ એડમિટ હતું, સેમ પેશન્ટ, એને પ્રોબ્લેમ થયો તો. મેં કીધું શું ખાધું હતું? કે ટેટી ખાધી હતી, ઓલા તરબૂચ ખાધા હતા, અને પછી તકે કે રેસ્ટલેસ છે અને તરસ નથી લાગતી અને એડમિટ કરેલા છે. એ મારા પેશન્ટ છે. આમ બધું બહુ એના મિસિસને સ્પાઇનની ને એની બેબીને બી સ્પાઇનની તકલીફ હતી, એના સારા થઈ ગયા છે. તો એને વિશ્વાસ, એટલે મેં કીધું તમે અત્યારે રજા લઈ લો, આ ડોઝ આપજો. આર્સેનિક આલ્બ 10 mનો એક ડોઝ આપ્યો. મેં કીધું 5 મિનિટે આવજો. પાછા કાલે આવ્યા હતા. મેં કીધું કેમ છે ઓલી બેબીને? તો કે રેડી થઈ ગયું. અમે રજા બી તરત સાંજે જ રજા લઈ લીધી હતી. એટલે કહેવાનું શું છે કે ફાસ્ટ રિઝલ્ટ મળે, પણ ક્યારે? કે આપણે આવી રીતે રિપીટ કરવાનું શીખી જઈએ અને શામાંથી કોઝ અને ઇફેક્ટ. 5મા એફોરિઝમના અંદર છે. અમને એક જગ્યાએ અમે સેમિનારમાં જતો તો શું કહે, એ કે 5મો એફોરિઝમ તો સાહેબ તમે ભૂલી જ ગયા. પછી બીજે દાડે મને કહે, હો સાહેબ 5મો એફોરિઝમ તો લેવાનો. મને કહે 5મો એફોરિઝમના બધાને લગભગ ખબર હશે કે ભાઈ કોઝ શું છે, દરેક વસ્તુનું કોઝ. એવરીથિંગ હેઝ એ રીઝન, કોઝ એન્ડ ઇફેક્ટ, સિચ્યુએશન ઓફ ધ રિએક્શન વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વાય ધીસ હેપન. બરાબર? હવે પોસ્ટ બર્ન્સની અંદર આ જે પોસ્ટ બર્ન્સ છે, કોસ્ટિકમ આપેલું એને જુઓ, જમણો હાથ છે. તમે સાઈડ છે ને, સાઈડ જો ખાસ ભૂલવાની નહીં. આપણે શું કરીએ છીએ, સાઈડને જોતા નથી. પહેલાં એને જુઓ, 200 આપેલી છે, શું લખ્યું છે? બેસ્ટ લખ્યું, જોયું? 7 days. એને ખજવાડ આવતી હતી કે સાહેબ ખજવાડ આવે છે, બહુ ખજવાડ આવે છે. ખજવાડ આવે એટલે આપણે કાઠિયાવાડીમાં કહે છે નખ વાય, નખ વકોપે, નખનો તાર ચડે, નખનો વાહ ચડે. આપણે બહુ મિસ્ટેક કરીએ છીએ. આપણે કન્ફ્યુઝનમાં હોઈએ કે સારું આ કેમ થયું, પણ એ નખ જે છે મારીને રોગને વધારે છે. દાદરવાળા બી પેશન્ટ આવે ને ત્યારે એ લોકો નખનો ઉપયોગ કરે છે. તો શું કહેવું પડે, તારા નખ કાપી નાખ પહેલાં. એના નેલ ઉપર સ્કિનવાળાને ખાસ જોવાનું કે નેલ તારા જો, એટલે નેલ ખજવાડતો હોય ને પછી સારું ન થાય, કારણ કે એનું ઇન્ફેક્શન લાગે ને બીજે જ ચોંટાડે. આના આગળના ફોટા છે, ગાંગડા હતા ને એ અંદર કંઈક મિસપ્લેસ છે તો ખરા જ તે. જો આર્ટિકા યુરેનસ આપ્યું છે, પછી સલ્ફર આપ્યું છે. સલ્ફર છે ને, સલ્ફરના તો મારી પાસે બાટલા પડ્યા છે. સલ્ફર છે ને ગમે તારે આંખો વીંચીને ગમે તારે ઇન્ટરકરન્ટનો એક ડોઝ આપી જ દેવાનો સ્કિનવાળાને. 200 આપો, 30 આપો, 1 આપો, એ કંઈ એની કંઈ એ નથી બાધા. ખાલી ઇન્ટરકરન્ટમાં કોઈ પણ આપશો ને એનો એપિસોડ છે ને રિકરન્ટનો કાપી નાખશે. આ જે છે ને હું સેમિનારમાંથી શીખ્યો છું. હું છે ને કોઈ દાડો સેમિનારમાં પ્રશ્ન પૂછવાથી કોઈ દાડો ઓલો ગભરાતો નહીં. આપણે જનરલી શું છે, પૂછવાથી ગભરાઈએ. સાહેબ કઈ પોટેન્સી, સાહેબ આ કેમ કર્યું? તો એક્સપિરિયન્સ ઓલો કહી દે કે ભાઈ એને વધારે ના હોય ખબર, તો સાહેબ એ કહી દે કે મારો એક્સપિરિયન્સ છે, પતી ગયું.
જો છે અર્ટિકેરિયા, અર્ટિકા યુરેનસ, અર્ટિકા યુરેનસ. અર્ટિકા યુરેનસ સલ્ફર. પછી ત્યાં આગળ આપણે પેલું શું કહેવાય કે રેપડરાઇઝ કરીએ ને પેલું કરીએ ને એના જરૂર જ નહીં પડે. પછી એક સરસ છે કાલી કાર્બનો એક પેશન્ટ છે, એનો વેઇટ લોસ. આ જુઓ તમે, એનું વેઇટ 18 કિલો 3 મહિનાની અંદર ઘટી ગયું. કાલી કાર્બ જે છે, કાલી કાર્બ એને ડિસેપોઇન્ટ થયું હતું. ડિસેપોઇન્ટ એટલે આ જે મારો ત્રીજો કેસ છે આવો 18 કિલોવાળો, એક અંકલેશ્વરથી બેન આવે છે, એને બી વજન ઉતરવા મળ્યું છે. હાઇટ ના હોય એની હાઇટ વધવા મળી છે. પણ તમે એને સમજો ને, આનું શું સમજો તો, બે જ સેન્ટેન્સમાં સમજો તો, કાલી કાર્બ આપી. કાલી કાર્બ જે છે ડિસેપોઇન્ટ થયું હતું. ડિસેપોઇન્ટ શું કામ થયું હતું કે ઓલાને મેરેજ કરવા હતા અને ઓલાને મેરેજ કરવા નહોતા, કારણ કે આ ભાઈનું ઠેકાણું નહોતું કાંઈ, હજી ધંધો નહોતો ટૂંકમાં. અત્યારે એને ધંધો કરાવી દીધો, એના પપ્પાએ 40 લાખની દુકાન એ કરાવી દીધી છે, બુલેટ રાખે, એન્ટ્રી પાડે. એટલે કહેવાનું શું છે કે આપણે સામાન્ય, મેં કાંઈ જાજુ લીધું નહોતું, ડિસેપોઇન્ટ લીધું હતું રૂબ્રિક, અને શું લીધું હતું, ઓબેસિટી. કાર્બનમાં ઓબેસિટી આવે. એક પણ જગ્યાએ વાળ નહોતો, માથામાં, દાઢીમાં, નેણમાં, ટોટલ એલોપેશિયા હતા. હવે તમે જુઓ, એ આખો પેશન્ટ, એનું એ ફીચર નહોતું, ફીચર લોંગ ટોલ હતો, અને શું કહેવાય રિઝર્વ હતો. એના 2-3 જ રૂબ્રિક લઈ અને એની પ્રિસ્ક્રાઇબ કરી હતી, નેટ્રમ કરી હતી, નેટ્રમ મોર. અને પછી જે વેસ્બી આપી, વેસ્બી છે ને બહુ સારો રોલ છે, વેસ્બી છે એ ગ્રો કરે. અને સેક આલ્બનો અઠવાડિયાની અંદર એક ડોઝ રિપીટ કરવાનો, 200નો છે, 30નો છે, એકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, એ પ્રમાણે તમે રિપીટ કરી શકો છો. અને જબોરંડી જે 6 છે અને વેસ્બી 6 છે એ રિપીટેડલી આપવા પડે. આપણે કહીએ ને કોઈ પણ વસ્તુને આપણે બ્રેક કરવી છે, સાયકોસિસ છે, આપણે ગરીબ સાહેબ કે સાયકોસિસ તોડવું હોય કોઈ પણ વસ્તુને તો વધારે બોમ્બ બ્લાસ્ટ કરવા પડે ને, તો એવી રીતે જબોરંડી 6 અને વેસ્બી 6ના રિપીટેડલી આપવા પડે. આ ભાનુબેન સાકરિયા કરીને છે, એના ટોટલી નખ છે એ પહેલાં થઈ ગયા હતા, નખ જે છે એ સડી ગયા હતા, ઇન્ફ્લેમ થઈ ગયા હતા, બધા જ હાથ પગના બધા જ. શું ભાવે તમને? હું મારો પહેલો સવાલ એ હોય, શું ભાવે તમને વધારે? કંઈ નહીં સાહેબ. શું ભાવે તમને વધારે? કંઈ નહીં સાહેબ. શું વધારે ભાવે તમને? ઓલો પોલીસવાળો, વકીલ, રસોઈયો અને ડૉક્ટર ગેંગલા હોય ને તો પેશન્ટ શું કરે ખબર? તમારી ઉપર સમજાડો. એટલે શું કરવાનું? પેશન્ટ છે ને સીબીઆઈ વાળાની જેમ ટ્રીટ કરવાના. સીબીઆઈ વાળો કેવો આમ કડક રીતે ટ્રીટ કરે. શું ખાધું તું? કાંઈ નહોતું ખાધું સાહેબ. શું ગમે? તો કે કાંઈ ન ગમે, બધું જ ગમે. હું બધું ગમે? મેં કીધું બધા ભાઈ ભારતીયો મારા ભાઈ બહેન, તો લગ્ન કોની હારે કરશો? સમજાડો. એટલે ઓલો તરત મગજમાં એને ભોગો હોય ને એને સ્ટ્રાઇક નહીં થાય, ને જે હોશિયાર છે ને એને સ્ટ્રાઇક થશે કે મારે શું જોવે છે, મારે શું જોવે છે, આપણે શું જોવે છે. નીડ છે, દરેક માણસની પોતાની નીડ હોય ને, તો આપણા દવાખાનામાં મારે શું જોવે છે, તો એ કઢાવવા માટે પ્રોબ કરવાની એક બી ટેકનિક છે કે તમે મૂંઝાઓ નહીં, તમે ગભરાઓ નહીં. પેશન્ટ છટકી જાય ને તેલ પીવા જાય, હું કોઈ દવા એ ન કરું,
પેશન્ટ છે ને એને એટલું બધું એ કરું ને નહીં ઇનસાઇડ કરું એટલો ઉશ્કેરું, સમજાણું? તમે શું ફીલ કરો ત્યાંથી જ કરું, તમને આમ થાય તમે શું ફીલ કરો? તો કે હા એ સાચી વાત છે હો. મેં કીધું જો પહેલાં જ એને બાંધી લઉં, જો તમારા માટે હું સવાલ કરીશ અને પોલીસને જેવા સવાલ કરીશ, જો તમારે દવા લેવી હોય તો લો, નહીંતર આ રસ્તો છે. એટલે પોલીસ મારી પાસે અત્યારે પોલીસવાળા 15 કેસ છે, ડીવાયએસપીથી પીએસઆઈથી માંડીને બધા જ બ્રાન્ચના, સીબીઆઈ વાળો છે, એક મિલિટરી વાળો છે. સાહેબને કહી દો, એક તો ત્યાંથી ઇન્કમ ટેક્સનો આવે છે દિલ્હીથી, વાળ માટે બધા વાળ જતા રહ્યા હતા, આપણો અહીંનો જ છે પણ એ અહીંયા દવા લેવા આવે છે. પહેલાં જ કહું સાહેબ તમારું સાહેબપણું છે ને બાજુ મૂકવાનું, પછી આપણે બહાર જઈને આપણે સાહેબપણું રાખવાનું. મને કે મારું કામ હોય તો આ બધા નંબર છે હું તમને બતાવી કરે. એટલે કહેવાનું શું છે કે આપણે પછી બીવાન નહીં કે હારો પોલીસવાળો છે એટલે એને સવાલ ન પૂછાય, ડીવાયએસપી છે એટલે ન પૂછાય, એવું નહીં. મનમાં આપણે શું છે પૂર્વગ્રહ હોય કે હારું આવું ક્યાં પૂછવું, એને તો ઓલું પૂછી લેવાય, સમજાણું? હા, એટલે ઘણી વખત આપણે શું છે મૂંઝાઈ જઈએ, ખારું આવું ક્યાં પૂછવું, હે ને? અત્યારે અફેરના બહુ બધા કેસ હોય, પૈસા આવે એટલે શું થાય, બે વસ્તુ થાય. એટલે અમારે ત્યાં સાધના ને બધું જે લગભગ બધો હાઈફાઈ વાળા, એટલે પહેલો જ સવાલ પૂછું કે સાહેબ તમે શું કરો? તો કે મુંબઈ. શું કરો મુંબઈ? હા, નખવાળા ને સ્વીટ એ કે ક્રેવિંગ થાય છે. મેં બે જ સવાલ કર્યા હતા, શું થાય છે? ક્રેવિંગ થાય. સાહેબ ફ્રીજ ઉપર છે ને હું ચોકલેટ રાખું, મીઠાઈ રાખું, મીઠાઈના બોક્સ, કારણ કે સ્વામિનારાયણ વાળા રહ્યા ને, સ્વામિનારાયણ વાળાને ઘરે લાડુડીને બધું મીઠાઈ બહુ હોય, જોજો તમે માર્ક કરજો. એને ઘરે મીઠાઈ ખૂટે જ નહીં, કારણ કે પ્રસાદ ચડાવવાનો હોય ત્યાં મંદિરમાં. અને એની છોકરી દુબઈ છે અને એક છે લંડનમાં છે, એટલે એ ચોકલેટું લાવ્યા જ કરે. મને આવે ને ત્યારે હમણાં આપી જાય, આટલી આપી જાય. હું એના પૈસા નથી લેતો, સત્સંગી છે. અને હમણાં મારી બેબીના મેરેજ હતા ને ત્યારે ઓલો આટલો ચાંદીનો આટલો જોડો આવે ને, ઓલો કંદોરો આટલો જાડો ભેટમાં આપી ગયા. મેં કીધું આટલો બધો કેમ? તો કે તમારા પૈસા ક્યાં લ્યો કે? એના બધા બહુ બધા કેસ સારા કર્યા. એના કેસ કાણું, એક કાનમાં કાણું પરફોરેટર એ હતું. 9 કેસ કાનના કાણાના સારા કર્યા છે. કાનના કાણાની અંદર ઓલા કાનના પડદાની અંદર કાણું હોય એવા 9 કેસ જે છે મુંબઈના છે, નંદરબારના છે અને અહીંના છે. પરફોરેટ આપણે પેલું રૂબ્રિક આવે છે, પરફોરેટ, સાઈડ અને સ્મેલ અને ડિસ્ચાર્જ, આ 4 વસ્તુ લઈને ટ્રીટ કર્યા છે. અને દવા અલગ અલગ બધા કેસની 9 કેસ છે એટલે યાદ ન રહે ને. હા, સ્વીટ. હા, નેઇલ ઇન્ફ્લેમેશન. હા, સબેડેલા. દેખાય છે? ડ્રાયનેસ કેવું હતું? હા હા હા, અહીંયા આવો ને, જોજો નીચે જોજો. હા, કારા જ છે, આ કારા જ છે. હા, નેલ અને ટોજ જે પેલા છે. હા, ફોટો તો હવે 30 વર્ષ 30 એટલે ટોટલી બધા જ હોલ 20 નખ તો
તો એના ફેમિલી ડૉક્ટરે શું કીધું એ કે એ કૌશિક પટેલ છે ને સ્ટીરોઇડ આપતો હશે એટલે એ કે સારા થઈ ગયા, નહીંતર આ કોઈ દાડો કોઈના 20 નેલ નવા ના આવે. અને એને ખજવાળ બી આવતી હતી આખા શરીરે, કારણ કે ઓલા વમ્સ થાય એટલે આખા શરીરમાં ખજવાળ આવે. 20 વર્ષથી એલર્જીની દવા લેતા હતા. આ જો બીજું રૂબ્રિક એ બી હતું, ખજવાળ બી સારી થઈ ગઈ. બેબીનું હા એક મિનિટ આ એક પછી એક પેલું થાય ને એટલે સારું પડે. એક પેશન્ટ હમણાં એક્યુટ આવ્યું, એને શરદી રહેતી હતી, એક્યુટ જ એમ. શું ખાધું હતું તો કે સ્ટ્રોબેરી ખાધી હતી, અને પછી શું કીધું કે ડ્રાય માઉથ રહેતું હતું. હોટ ડેઝ કોલ્ડ નાઇટ, સ્ટ્રોબેરી, બ્રાયનિયા 10 mg ફ્રિકવન્ટલી રિપીટેડ. બીજે દાડે હું ઘણા પેશન્ટ છે ને આપણે આત્મીયતા થઈ જાય ને તો એને કહું કે પાછું ફોન કરજો તમે સારું થઈ જાય ને. તો શાના માટે? કે તમારા માટે, કે મને ખબર પડે કે આવડી આ દવા પાછી આપવી કે નહીં આપવી. આ ડાયાબિટીસ વાળું છે, આનો અવાજ પેલો થોડોક એ થઈ ગયું છે એટલે નહીં આવે. હવે એને ડાયાબિટીસ જે છે એ આ ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ હતો, આજથી 30-35 વર્ષ પહેલાં કર્યો હતો. અને અત્યારે પેશન્ટ હમણાં રિસેન્ટલી આવેલું કે તમને ખબર છે સાહેબ મારી બેબીને ડાયાબિટીસ થયો તો ને સારો થઈ ગયો. મેં કીધું નહીં, સમજાણું? ઓલી હતી બારાઇટા કાર્બ હતી, બારાઇટા. મને થોડું યાદ હતું કે આવડિયા એને બારાઇટા કાર્બનો ડોઝ આપેલો, અને મને કે તમારી પાસેથી 3 મહિના દવા લીધી હતી, 3 મહિનાની અંદર મેરેકલ્સ થઈ ગયો. અને અત્યારે અમે બહારગામ ગયા હતા, અમને ખબર નથી. આ બેબી છે એનું ઇન્ટરવ્યૂ છે, આમાં માઇકને લીધે તકલીફ છે એટલે પછી ક્યારેક એનું ઇન્ટરવ્યૂ ને પેલું એ કરાવીશું. આ જે છે ફેસ બમ્પ્સની અંદર કેવું થાય? એડીમાં થાય. એડીમાં કોઈ પણ જગ્યાએ થાય ને એટલે સમજવાનું કે કંઈક લોચો છે. લોચો એટલે શું કે ત્યાં ગાડી ગ્રેન્યુલેશન કરવા માટે ઈડીમાં કેલેન્ડુલા છે ને 10 mg રિપીટેડલી ડોઝ આપવાના. 10 mg ના રિપીટેડલી ડોઝ આપો એટલે શું થાય કે જે ઈડીમાં છે ને ધીમે ધીમે સારો થઈ જાય. અને જો બળતરા વધારે હોય તો આપણે કેન્થારીસ આપવાની 10 mg રિપીટેડલી. આ બધો મારી પાસે શું બધો ટાઈપ કરવાનો ને બધો મને ઓછું ફાવે એટલે ટાઈમ નહોતો એટલે મોઢેથી કહું છું. કારણ કે આ બધું કોમન હોય છે મારા ઓલામાં, કારણ કે કેસ લેવાનો ટાઈમ જ ન હોય. હવે તમે પેલો બળતરા લઈને આવ્યો હોય ને તમે કેસ લેવા બેહો, આરો મૂર્ખો લાગે કે ડૉક્ટર છે સારવાર આપી ને તું હારા બધું પૂછજો તો ખરેખર ઊભો થઈને જતો રહે પેશન્ટ. તમે અડધો કલાક જો આમાં કાઢો ને જતો જ રહે. પહેલાં પેશન્ટ આવે એટલે 2 સવાલ કરું. રેસ્ટલેસ હોય ને તો આર્સેનિક આપું 10 mg નો એક ડોઝ, એટલે પેલી રેસ્ટલેસને બળતરા બર્નિંગ જતું રહે. આર્સેનિક છે ને સાહેબ માસ્ટર છે, માસ્ટર. આર્સેનિક જો તમે ફાવી ગઈ ને સાહેબ એટલે તમે માસ્ટર થઈ જાઓ. દરેક રોગની દવા આપણે ઓલા કોવિડમાં કેટલી વાપરી, પણ એના જે ડોઝ અને ફ્રીક્વન્સી અને પોટેન્સી તમે ફાવી જવી જોઈએ કે ભાઈ આ કન્ડિશન છે તો આ ડોઝ, આ કન્ડિશન તો આ. હે પહેલું તો શું છે, રેસ્ટ કેનોટ વેન થિંગ્સ આર નોટ ઇન એ પ્રોપર પ્લેસ. મારા મિસિસને જ આપી હતી, એની કિડની જે ક્રિએટિન તમે હતા મેં કીધું ત્યારે, હા ત્યારે આપેલી. પછી બીજા પેશન્ટની અંદર તરબૂચ ખાધું હોય, ટેટી ખાધી હોય અને ડાયરિયા થઈ ગયા હોય, ટાઇફોઇડ હોય, એની ડેમ થિંગ, ફ્રૂટ ડીશ ખાધી હોય, બરાબર. અને આર્સેનિકવાળો છે ને એટલો બધો રેસ્ટલેસ હોય કે એની વાત જવા દો. અને એને ફ્યુચરનું બી એન્ઝાયટી બહુ હોય. એન્ઝાયટી ફાસ્ટિડિયસ તો ખબર છે બધાને, બહુ પેલો આમ હા છે ને, આ પરફેક્ટ હોવું જોઈએ. આ સિલાઈ છે ને, હા આ સિલાઈ છે ને, આ દોરો આમ તેમ ન હોવો જોઈએ, સમજાયું? આ કોલર છે ને, કોલર, આ કોલર ઓલા ટેલરવાળા બાજુ મારે આ જોડી બનાવીને એ જ પ્રમાણે ફિટિંગ જોયો મારે, આમ તેમ નહીં ચાલે. આ જે આર્સેનિક છે, સમજાણું? અને પછી ટેબલ હોય, આ તે હોય, આમ કરે હો, આમ.
સમજાણું? અને આર્સેનિક સલ્ફલેવર હોય ને એ પાછો અંદર ડીપમાં કરી જાય. ડીપ એટલે ડીપર એન્ડ ડીપર, ડીપર એન્ડ ડીપર, છોતરા ફાડી નાખે.